આરટીઆઈ કરવામાં આવી હતી અને એના જવાબમાં જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીએ એવું એફિડેવિટ ફાઇલ કર્યું હતું કે સ્થળ પર 10 લાખ કચરો છે. જ્યારે જે મને માહિતી મળી એમાં માલુમ પડ્યું કે 10 લાખ કચરો જો સ્થળ ઉપર ઉપલબ્ધ હોય તો એ લોકોએ કચરા નિકાલ માટેનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ 16,50,000નો આપ્યો છે. ઇટ મીન્સ 6.5 લાખ જે કચરો છે એ ક્યાંથી આવ્યો અથવા તો પદાધિકારીએ જે તે વખતે એફિડેવિટ ફાઇલ કર્યું છે એ ખોટું ફાઇલ કર્યું છે. એટલે એ બાબતે સ્પષ્ટતા કરવા મારા દ્વારા અરજી પણ કરવામાં આવેલ છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ એ લોકોએ જે ખોટી માહિતી આપેલી છે એ બાબતે રજૂઆત પણ કરવામાં આવેલ છે. આ એજન્સીઓ છે એમાં 50% ને 25% કામ છે એ 2 ઝોનની અંદર આપણે પતાવી દીધું છે. એક ઝોનની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે કે ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનો સમસ્યા છે નાકરાવાડીમાં તે ઝડપથી પૂરી થાય અને આ બધા વિષયો જે આપણા હાથ ઉપર કચરા બાબતના જે આવે છે અને રાજકોટ છે મહાનગરપાલિકા છે ત્યારે 3 ઝોનનો જે આ કચરો છે એ નાકરાવાડી ભેગો થતો હોય તો તે ત્યાં આપણે ધીમે ધીમે પ્રોસેસિંગ કરી અને આ કચરાનો નિકાલ તાત્કાલિક થાય એવી 3 એજન્સીઓને પણ આમાં પેનલ્ટી આપેલી છે અને ઝડપથી કામ થાય તેવું સૂચના પણ આપેલી છે. એજન્સીઓને ફરીથી આ બાબતની પેનલ્ટી આપશું અને કમિશનર તેમજ પદાધિકારીઓ અમે સાથે બેસી અને આ કામ ઝડપથી થાય તેવું એજન્સીને પણ પેનલ્ટી આપીશું અને નવી એજન્સીઓ છે એને બોલાવીશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.